a family comedy છે. શું થયું પાર્થ? ઊંઘ નથી આવતી? કેવી રીતે ઊંઘ આવે ચારુ? બેન ગુંડાગીરી કરે છે, મમ્મી હિરોઈનના નખરા કરે છે. પણ પાર્થ, આ બધું કાયમ માટે નથી. પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો છે જ ને ચારુ. અરે આજે દિશાએ તો પપ્પાજી ઉપર આમ બંદૂક તાકી દીધી. કોઈ ભૂલથી ગોળી છૂટી ગઈ હોત તો નુકસાન પપ્પાનું જ થયું હોત, એમની ગોળી વેસ્ટ થઈ જાય. હજીનું નુકસાન એ આપણું જ નુકસાન છે ને. શું બોલે છે પાર્થ તું પણ? અરે ગોળીના નુકસાનની વાત પછી, અરે કોઈ ઘાયલ થઈ ગયું હોત તો જાનનો ખતરો થઈ શકે ને. હા પાર્થ, આ બધું પેલા પેન્ડ્યુલમના કારણે જ થયું છે. સમજાતું નથી ચારુ, મને હજી નથી સમજાતું કે આ પેન્ડુલમ દિશા પાસે પહોંચ્યું કેવી રીતે. ના, એ પેન્ડ્યુલમ કોઈએ બનાવ્યું તો જ દિશાના હાથમાં ગયું ને. તો મેઈન સવાલ એ છે કે એ પેન્ડ્યુલમ બનાવ્યું જ કોણે? એટલે કે આઈ મીન મને ખબર છે કે એ પેન્ડ્યુલમ તે જ બનાવ્યું છે. મેઈન સવાલ એ છે કે પેન્ડ્યુલમ બનાવ્યું શા માટે? સાચી વાત છે ચારુ, જો મેં આ પેન્ડુલમ બનાવ્યું જ ન હોત ને તો આવું કઈ ન થાત. હા, અને બીજી ભૂલ એ થઈ કે આપણે એ પેન્ડ્યુલમનો પ્રયોગ ઘરના લોકો પર કર્યો. હા, અને પહેલો પ્રયોગ દિશા ઉપર કર્યો. કરેક્ટ. ઓરિજિનલ રૂપમાં જે કોઈનું ન સાંભળતી હોય તો એના મનગમતા રૂપમાં કેવી રીતે કોઈનું સાંભળવાની? સોરી ચારુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ પ્રયોગની એક ડેન્જરસ સાઈડ છે કે અંધારામાં તીર વાગે. જેમ કે કોઈ માણસ ઉપર આપણે પ્રયોગ કરીએ ને તો એ માણસ પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરી શકે છે. એના ઉપર પછી આપણો કોઈ કંટ્રોલ નથી હોતો. ચારુ, આવું બધું મેં પહેલા વિચાર્યું જ નહોતું. ને આ તે ન વિચાર્યું હોય એ મેં નહોતું વિચાર્યું. સોરી ચારુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ના પાર્થ, એકચ્યુઅલી ભૂલ તો મારાથી થઈ છે. ઓહો ચારુ, તું પણ એક આદર્શ પત્નીની જેમ મારી ભૂલને તું પોતાની ભૂલ સમજે છે. નહીં ચારુ, આવું નહીં બોલ, મને બહુ ખરાબ લાગે છે. ના ના, હું મારી ભૂલને જ મારી ભૂલ ગણાવું છું. ઓહો, એટલે પેન્ડુલમ તે શોધ્યું છે અને મને એવું લાગે છે કે મેં શોધ્યું છે, એવું છે? ના ના, પેન્ડ્યુલમ તો તે જ શોધ્યું છે, પણ ખોવાઈ મારાથી ગયું છે. અરે ચારુ, પેન્ડુલમ ખોવાય જ ક્યાં છે? તે જોયું ને, દિશા પાસે હતું, દિશાએ બતાવ્યું આપણને. હા, અને એ દિશાને મેં આપ્યું હતું. શું બોલી? હા, એ પેન્ડ્યુલમ મેં દિશાને આપ્યું હતું. ઓહો ચારુ, આટલી મોટી ભૂલ તું કેવી રીતે કરી શકે? હા, કેવી રીતે કરી શકે? આટલું બેવકૂફી વાળું કામ તું કેવી રીતે કરી શકે? સોરી પાર્થ, પણ હું મજબૂર હતી. એવી રીતે શું મજબૂરી હતી તારી? દિશાના એક હાથમાં બેગ હતી જેમાં મારા બધા કપડાં હતા અને બીજા હાથમાં ચપ્પુ હતું. એને મને ધમકી આપી હતી કે જો હું એને એ પેન્ડ્યુલમ ના આપું તો એ મારા બધા કપડાં બાળી નાખશે. ઓહો, કપડાં બળ્યા હોત તો ખાલી ધુમાડો થાત, એ જ ને? હા, પણ આટલી વાતમાં તે પેન્ડુલમ આપી દીધું? પાર્થ, કેવી વાત કરે છે? એ મારા બધા કપડાં બાળી નાખતે તો હું પહેરે જ છું. તું આગના બંબાવાળાને ફોન કરી શકત ને? અરે પણ તું એમ કેમ નથી કહેતો કે હું તને કહી શકી હોત તો? ઓ યસ, તે મને કહ્યું તો હું કરી શકત આગ બંબાવાળાને ફોન. શું બોલે છે? પણ તું ડાયરેક્ટલી આગ બંબાવાળાને ફોન કેમ ન કરી શકે? અરે આગના બંબાવાળાને છોડને, તું દિશાને સમજાવી શકત, તું એને રોકી શકત. દિશાને તો હું સમજાવી શકત, પણ સલ્લીભાઈને સમજાવું ને એ મારા હાથમાં નથી. હા, મારો પણ એ જ પ્રોબ્લેમ છે. બાકી તું એમ કહેતો હોય કે કોઈ હાથમાં દિવાસળી લઈને આગ લગાડવાની ધમકી આપતો હોય ને ત્યારે મારે બંબાવાળાને ફોન કરવો જોઈએ તો એ એકદમ બકવાસ વાત છે. ઠીક છે, પણ દિશા તને આવી ધમકી આપીને તો તારે મને એકવાર તો આ વાત કરવી જોઈતી હતી ને? આમ સીધું પેન્ડુલમ ઉઠાવીને આપી દેવાનું. મેં તને કહેવાનો પ્રયત્ન કર્યો હતો પણ તું તો દિશાનું નામ સાંભળતા જ ચડાઈ ગયેલો. યાદ કર, તે મને કહ્યું હતું કે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ દિશા કહ્યું ને, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. દિશાએ તને શું કહ્યું કે તે દિશાને શું કહ્યું કે તમે બંને જણા એકબીજાને શું કહ્યું ને એમાં મને જરા ઇન્ટરેસ્ટ નથી. ઓકે, ગુડ નાઇટ. પાર્થ, હવે ગુજરાતીમાં કહું, શુભ રાત્રિ. પાર્થ સાંભળ, યાદ આવ્યું? હા, યાદ આવ્યું. પણ તારો અને દિશાનો જે ઇતિહાસ રહ્યો છે એ કારણે મેં તારી વાત ઉપર ધ્યાન નહોતું આપ્યું. આઈ એમ સોરી. પણ નેક્સ્ટ ટાઈમ તું તારા કપડા સાચવીને રાખજે.
વાત હવે કપડા કરતા પણ આગળ વધી ગઈ છે. એની પાસે આપણું મેરેજ સર્ટિફિકેટ છે. એણે મને ધમકી આપી છે કે જો હું એની પાસેથી પેન્ડ્યુલમ લેવાનો પ્રયત્ન કરીશ તો એ આપણું મેરેજ સર્ટિફિકેટ ફાડી નાખશે. ઓહો, આ વળી શું નવું? હા, આ કેસ તો વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. પાર્થ, આપણે એને વિનંતી કરી જોઈએ તો? ચારુ, ગુંડા સામે વિનંતી કરવાનો કોઈ અર્થ જ નથી. બરાબર. તો એના બદલામાં આપણે એને કોઈ વસ્તુની લાલચ આપીએ તો? વેરી ગુડ, વેરી ગુડ ચારુ. આ રસ્તો બહુ સરસ છે. આ રસ્તો અજમાવીએ. સવાર પડવા દે. હા, નવો દિવસ નવી ટ્રાય. યસ ચારુ. દિશા હજી કોઈ ઉપર આ પેન્ડુલમનો પ્રયોગ કરે ને એ પહેલા પેન્ડુલમ એના હાથમાંથી લઈ લેવું જોઈએ. ઓ હેલો, આ કઈ રીત છે પગ દબાવવાની? હા, સ્પોર્ટ બોયને આ બધું શીખડાવવું પડે? ચલ, ધીરે ધીરે આરામથી બરાબર મસાજ કર. ઓહો, આ કેવી બીમારી છે આ વિદ્યાની, જેમાં મારી પાસે પગ ચંપી કરાવે છે અને એ પણ 3% ગુલામની જેમ. ગજબ ફસાયો છું. હેલો, ક્યાં ખોવાઈ ગયો? હા, બરાબર પગ દબાવ. હા ભલે. अबे क्या रे स्पॉट, काय को थक रेला है? શું થયું સલ્લી ભાઈ? मैडम, आप मेरे को एक बात बताओ, आपने इतने नबड़े और थकेले स्पॉट को काय को काम पे रखेला है? હા, બિચારો નબળો છે પણ ગરીબડો છે સ્વભાવથી. અને મને શું છે કે એની બહુ દયા આવે છે. હું કામ પરથી કાઢી મૂકીશ તો એ બિચારો ખાશે શું? શીખી જશે, ધીમે ધીમે બધું શીખી જશે. ખબર નહીં હજી શું શું સાંભળવાનું છે નસીબમાં. ए स्पॉट, इधर देख. ओ सॉरी सॉरी सॉरी, स्पॉट का मसाज वाला. શું દિવસો આવ્યા છે. એક તરફથી પત્ની અપમાન કરે છે અને બીજી તરફથી દીકરી. मैडम, ये स्पॉट काय को इतना एटीट्यूड मार रेला है, जवाब काय को नहीं दे रेला है? સલ્લી ભાઈ, એનું ધ્યાન મસાજમાં છે. અને શું છે, એ ઓછું ભણ્યો છે ને, એટલે એક સમયે એક જ કામ કરી શકે. तो पाछो તમે એને રાઇટર બનાવ્યો છે. હા, ખબર નહીં શું લખશે. ये पानी कम चाय, स्क्रिप्ट में मसाज का सीन मत चाप डालना. क्या रे आंखें फाड़ के क्या देखता है? हाँ? देखो मैडम, देखो खरगोश को सिंग निकल आया है. स्पोर्ट बॉय को गुस्सा आ रेला है ना? હોય, બધા સામે આમ આંખ ફાડીને શું જુએ છે? ચલ, મસાજ ચાલુ રાખ. એ સ્પોર્ટ, બેરો થઈ ગયો છે કે શું? આ લોકો આવા જ કેમ બન્યા? કંઈક સારા ન બની શક્યા હું? ए मसाज का स्पॉट बॉय, सुन रेला काय को नहीं है? સલ્લી ભાઈ, હવે તો એને રાઇટર કહીને બોલાવવો પડશે ને. ये बात तो सही बोली हाँ मैडम. अबे ओ राइटर बाबू, ભાડમાં ગઈ આ સ્પોટ બોયની નોકરી અને ભાડમાં ગયો તમારો મસાજ. ત્યાં નથી કરતો મસાજ. ભાડમાં ગઈ આ સ્પોટ બોયની નોકરી અને ભાડમાં ગયો તમારો મસાજ. ત્યાં નથી કરતો મસાજ. ઓ હેલો સ્પોર્ટ, મોઢું સંભાળીને વાત કર. પથરા સંભાળું મોઢું, પથરા સંભાળું. તમને બંનેને સાંભળતા સાંભળતા હાંફી ગયો છું. अबे चबरगंजू, सल्ली भाई के सामने इतनी आवाज? ये सन्नी भाई की पूछड़ी अपने मगज का मीजागरा है ना बहुत ढीला हो गया है. चपड़ चपड़ किया ना तो ये कुंदे आपको दूंगा ना तो गुस्सारी बाहर काट डालूंगा. ये सल्ली भाई से जुबान लड़ाता है, सल्ली भाई से. चुप चुप एकदम चुप. कौन सल्ली भाई, किधर का सल्ली भाई, क्या क्या कर क्या लेगा तुम बोल. ए क्या कर लेगा का क्या मतलब, क्या कर लेगा? तू बोल क्या. સલ્લી ભાઈ, જવા દો ને હવે.
જવા દો નહીં જવા દો નહીં, હવે તેને આવવા દો. જેને આવવું હોય ને એને મારી સામે આવવા દો. ગલીના છે ને આવા આલતુ ફાલતુ ગુંડાઓથી હું ડરતો નથી, સમજી ને? અને એક મિનિટ, કોણ સલીવા યાર? તું કિધર કા સુરમાં પેલવાને? અરે એક ફિલ્મની હિરોઈન, એક આ ગલીનો ગુંડો, અને તમે લોકોએ મને શું આમ ખરીદેલો ગુલામ સમજી રાખ્યો છે? थोड़ा इज्जत क्या दे दिया तुम लोगों को? तुम लोग तो ऐसा सर पे खड़ा रह के भागड़ा करने लगा. बुझा बत्ती बुझा. अबे इसको ठिकाने लगाना ही पड़ेगा. क्या कर लेगा? चल आंखें फाड़ के देख इसको. नहीं देखेगा, क्या है ये? अबे टिका डाल इसको. मैडम पकड़ो इधर से. ये